કોંગ્રેસે ઉમેદવારો પાસે પાર્ટી સાથે વફાદારી રાખવાના શપથ લેવડાવ્યા। સોગંદ ખાઉં છું કે પ્રતિજ્ઞા કરું છું કે હું કોંગ્રેસ પાર્ટીને સદા વફાદાર રહીશ। પાટણની રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસે ઉમેદવારો પાસે વફાદારીના શપથ લેવડાવ્યા। રાધનપુર પાલિકામાં ચૂંટણી યોજાવાની છે, જેને લઈ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે। ત્યારે ઉમેદવારો પક્ષ સાથે વફાદારી રાખે તે માટે તેમને ધર્મના નામે શપથ લેવડાવવામાં આવ્યા હતા। કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રઘુ દેસાઈ વોર્ડની આખી પેનલને પક્ષ સાથે ગદ્દારી ન કરવાના શપથ લેવડાવ્યા। ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ ઉમેદવારો ઊભા તો રાખે છે, પરંતુ તેઓ પાર્ટી સાથે ગદ્દારી કરતા અનેક કિસ્સા જોવા મળે છે, જેના કારણે કોંગ્રેસને ચૂંટણીમાં સીધી રીતે જ હારનો સામનો કરવો પડે છે, સાથે કાર્યકરોમાં પણ નિરાશા વ્યાપી જાય છે। ત્યારે રાધનપુર કોંગ્રેસમાં ભંગાણ ન થાય તે માટે પાર્ટીએ પાણી પહેલા જ પાળ બાંધી દીધી અને ઉમેદવારોને શપથ લેવડાવી પાર્ટી સાથે વફાદારી રાખવા સલાહ આપી। સુરતમાં ફરી એક વખત વિદ્યાર્થીને માર મારતો વિડીયો વાયરલ થયો। ફરી એક વખત સુરતની SVNIT વિવાદમાં આવી। સુરતમાં એક વિડીયો વાયરલ થતા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ સામે ફરી સવાલો ઊભા થયા છે। વિડીયોના કારણે કોલેજમાં રેગિંગ થતો હોવાના આરોપ પણ લાગી રહ્યા છે। વિડીયોમાં યુવકના જન્મદિવસ પર તેનો સાથી વિદ્યાર્થીઓ માર મારતો હોય તેવું જણાવાઈ રહ્યું છે। વિદ્યાર્થીને પટ્ટાથી માર મારવામાં આવતો હોવાનું દેખાઈ રહ્યું છે। પટ્ટો મારનાર યુવકે પીડિતને રડવાનું અને બેસી જવાનું કહે છે, પરંતુ પીડિત યુવક તેની વાત ન માનતા તેને ઢોર માર મારવામાં આવી રહ્યો છે। તો વિડીયોમાં રહેલા અન્ય વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે SVNITમાં જન્મદિવસની ઉજવણીમાં પટ્ટા મારવાનો રિવાજ છે। જોકે વિડીયો વાયરલ થતા કોલેજના ડિરેક્ટરનું નિવેદન ચોંકાવનારું છે। તેમણે કહ્યું કે આ રેગિંગ નથી, માત્ર રમત છે। મતલબ ખુદ ડિરેક્ટર ઘટનાને રમત ગણાવી રહ્યા છે, પરંતુ વિડીયો વાયરલ થતા જ તેઓએ ઘટનાને લઈ તપાસ કમિટીની રચના કરવાની વાત કરી છે। જો કે અત્યાર સુધી ઘટનાને લઈને કોઈ પગલાં લેવાયા નથી। સુરત